સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે। હવે માર્શલોના કારણે હોસ્પિટલમાં વધુ એક વિવાદ ઊભો થયો છે। દર્દીઓ અને હોસ્પિટલની સુરક્ષા માટે તૈનાત કરાયેલા કેટલાક માર્શલ જવાનો દર્દીના સગાઓ અને સંબંધીઓ પર હાથ ઉપાડતા હોય તેવું સામે આવ્યું છે। શું છે આખો મામલો, જોઈએ આ અહેવાલમાં। ઉગત કેનાલ રોડ ખાતે આવેલ પ્રભુદર્શન સોસાયટીમાં રહેતા 18 વર્ષીય નિકુંજ વિનોદ પટેલ જણાવ્યું હતું કે તેના મામા હસમુખભાઈ સ્મીમેર હોસ્પિટલના બીજા માળ પર આવેલા આઈસીયુ વોર્ડમાં એડમિટ હતા અને તેમની તબિયત સિરિયસ હતી। આજે સવારે વોર્ડની બહાર 5-6 સગા એકત્રિત થઈને મામાની તબિયત અંગે ચર્ચા કરતા હતા ત્યારે માર્શલ જવાન સાથે પાસ મુદ્દે માથાકૂટ થઈ હતી। ત્યારે માર્શલ જવાન તેને પકડીને સિક્યુરિટી ઓફિસમાં લઈ ગયો હતો। નિકુંજ પટેલે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે ઓફિસની અંદર હાજર સિક્યુરિટી ઓફિસરે માર્શલોને આદેશ આપ્યો કે આને મારો અને પછી 2 માર્શલોએ ભેગા થઈ તેના ચહેરા પર અને ગળામાં ઝાપટો મારી તેને માર માર્યો હતો અને ઓફિસમાં બેસાડી રાખ્યો હતો। આ ઘટનાને પગલે હોસ્પિટલમાં હોબાળો મચી ગયો હતો। નિકુંજના માતા પિતા સહિત ભાઈ સહિત અન્ય સગા દોડી આવ્યા હતા અને માર્શલો સામે આક્રોશ ઠાલવ્યો હતો અને કહ્યું હતું કે માર્શલ જવાનોની દાદાગીરી છે, તેઓ અહીં સુરક્ષા વ્યવસ્થા માટે છે, સગાને મારવા માટે નથી। લઈ ગયા ઉપર અમે બેલા હતા બધા, તો અમે એને એવું કીધું કે પાસ નહીં તો નીચે જાઓ। અમે નીચે જતા હતા તો પપ્પા અકડીને વાત કરતા તો મેં એમને એવું કીધું કે ભાઈ જરા શાંતિથી વાત કરો, તો મને છે ને એવું કીધું કે ધક્કો મારે એને નીચે લઈ ગયા। મને અંદર છે ને અંદર લઈ ગયા, પછી બધાને બહાર કાઢે કે ભાઈ 2 માર્શલો આવ્યા તો મને બહુ માર્યો અંદર ગેમ। શેનાથી માર્યો છે તને? ઝાપટ બહુ માર્યા ભાઈ। કેમ માર્યા છે? ગમે તેમ કેમ માર્યું છે? ઉપર ને અહીંયા ને અહીંયા બધે બહુ માર્યો ભાઈ। કેમ માર્યું છે પણ? કહીને કે હાથ ચલાવી દાદાગીરી કેમ કરી છે માર્યો। તો મેં એવું કીધું કે સાહેબ મારા પપ્પા અકડીને વાત કરતો ને તો માટી જોવાયું નહીં, માટી જોવાયું ને મેં પપ્પાને એવું પેલા ભાઈને એવું કીધું કે ભાઈ મારા પપ્પાને જરાક શાંતિથી વાત તો અમે નીચે નાહી જ ગયા છે। કેમ કે ચાલ તું નીચે ચાલે એને કારણે મને અંદર લઈ ગયા, પછી આ લોકોને બહાર કાઢ્યા તો પછી મને બહુ માર્યો લોકો અંદર ગઈને। કેટલા માર્શલ ગાર્ડ હતા? બહુ બધા ગાર્ડ તો બહુ બધા હતા। મારવા વાળા કેટલા હતા? મારવા વાળા 2 જણ હતા અને સાહેબે જ કીધું કે ભાઈ એને મારો તમે। અચ્છા, હા, સાહેબે જ કીધું કે મારો એટલે 2 માર્શલ આવ્યા ને મને બહુ માર્યો અંદર ગઈને। અત્યારે કયા વોર્ડમાં તારા મામા એડમિટ છે? બીજા વોર્ડમાં। શું નામ છે મામાનું? હસમુખભાઈ। તો તમે કઈ પોલીસ ફરિયાદ કરવાનો છો અત્યારે? હા, કરવી છે સાહેબ, મારા છોકરાને માર્યો। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।